હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો જો આપણે બ્લોગ શરૂ કર્યો ને બધું કોમ પાલવાનું તો એ જે તે હતું એ બધું કોમ પાલીએ જ હતો. પણ આ બાજુ હે ને મેં ધેમો અવાજ ચમ કરી દીધો એમ કહી દઉં તમને. તો અમારે જો 24 કલાક મશીન ચાલુ જ રહે ને મશીનની આજ ઊંઘ પૂરી થઈ જાય ને એમ કઈને ઊંઘાડતો પણ જો રાધે રાધે. અબી હાલ જ ઉઠી છે કારણ કે ઊંઘેલી હતી તો થોડી ઘણી જાગરને એવું લાગ્યું ને એટલે હાથોમાં ફેવરતા તો ઊંઘી જાય એમ કઈ પણ એ ઊંઘી નહીં ઉઠી જઈ ચાલુ થઈ જાય ને. બહુ શોખ એમ તો કેમેરામાં આવવાનો હતો તો જો ઊંઘેલી હતી પણ ઘણી ઊંઘાડવાનું લે એમ કરી પણ ઊંઘી નહીં. આ બાજુ જય માતાજી. હું ખોન તાર હો હું જોવા પેલી જો અમરા ઉઠ્યા હે ને બ એટલી ઘણી ઊંઘાડવાનું એમ કરી મેં બ્લોગની શરૂઆત કરીને એટલે ખોલન બંધ કરન એવું બધું. તો જો દક્ષુ ખવડાવો આઈસ્ક્રીમ. ઊંઘમાં એટલે એમ કરો. કેવું લાગે કાયરું? એ કાયું કેવું લાગે? હે મસ્ત લાગે. ભૂ નથી પીવું? હે જો બે પેલો અને આઈસ્ક્રીમ ખાઈ રહ્યો. હમણાં ઉઠ્યો છે આ અમારો વાઘ. 24 કલાક પર્પલ લાઈન જેમ ફર 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 ચાલુ. જો વાઘ ચો વાઘ ચો આવી રહ્યું ઓમ કરવાનું ઓમ ચો વાઘ. અને આ બાજુ અહીં અમારા માડી. જય માતાજી. જય માતાજી. જો આજ તો હન થોડું ઘણું બધો આરામ કરી અમરો ઊભો થયો. અહીં આપણે બ્લોગની શરૂઆત લઈ લીધી. કાયરાબેનનો ઊંઘેલો લેવાનો હતો પણ જાગી જો તો મિયન રમાડતો જાય આપણું કોમ કરી અને હેડો આપણે પહેલાં બનાવવા જવું ચા બનાવવાની છે. આપણે ચા બનાવવા બેસી ગયો. ચા બની ગયો. તમારે પીવું હોય તો આવી જજો. પી લે હેડો. બની ચા તો આપણે ચોપી આલી મામા એ ચા નથી પીવાનું તારા સારું થઈ છે ને. હે કાયરા બેન જો રમકડો જીસીબી લઈ લીધી. કોણ પીવું હો? ચા પી લે હેડો આમાં. કોણ પીવું ની? ચા પીને રમો ચાલો હેડો. એ કોણ પીવું? ઉતાર. એ મશીન છે. શું છે? દીકા તો કોઈ મશીન છે. પીલે પીલે મશીન હે મશીન. હા પીલે. હો મશીન. कौन लाइट जे छबी कौन लाइट जे छबी हैं कौन लाइट जे छबी चलो હેડો બેસી જાઓ ચા પી લઈએ હેડો. चलो બેસી જો કાયરા બેન. ચલો દૂધ પીવાની છે? દૂધ પીવાનું જ તારે? દૂધ પીવાની છે? હું પીવાનું હા? ચા પીવાનું દૂધ પીવાની? તો હેડો આપણે ચા પીવા તો બેસી ગયા. હેડો ચા પી લઈએ. લાવો ગારો હેડો. આપણે ચા ને એવું તો પી લીધું હતું અને અમું આપણે શું કામ કરવાનું એ તો મને બતાવીએ હેડો. ચલો કાયરું તો આપણે જવાનું હા ડુંગળીઓ ઉપાડવા બોલે. બે ભાઈ લહીને હા તો આપણે વધારે ડુંગળીઓ તો નથી જે પેલી આપણે થોડીક
વાઈ હતી એ બી હે ને તે ઉપાડી લેવાની થઈ જઈ એટલે જો આ બાજુ ને ખહલામાં નેદ્યું ને એવું હતું પણ દી દેખાય પણ આ બી ડુંગળીઓ હી ને આપણે થઈ જઈ થોડી કેટલાથી તે આટલી તગારો જેવું ભરાય અને આ બી હી ને નથી થી જો પાછળથી રોપી હતી વધારે નહીં 4-5 દાનનો ફરક હતો પણ બિયારું દેજવાનું કેવું હતું ને હું ને તો અમરો અઘરું જોવા આ બીજા પણ આપણે પેલી હે ને મસ્ત થઈ ગઈ એટલે કીધું ઉપાડી લઈએ પછી પાછું આવું આ સણોનું ને એવું કોમ ચાલુ થયું તો જો આ સણા થોડા ઘણા લીલા હી થોડા હુકાઈ જાય ને એવું બધું પણ આપણે ઓયથી શરૂઆત કરી દઈએ થોડા ઉપાડી દઈએ હે કાઈ ડુંગી ઉપાડી લે ડુંગી ઉપાડી ચાલુ કરી દીધી ઉપાડવાની જો આવી કોક ઓગરી જી અને હમણાં સર્વિસ થઈ ગઈ આ ગાડીની ભૂઈ પડી જતી લે આ બી લેજો બેટા મેલ દે હેડા મેલ દે તમારે વધારે મોટી વારી તો નહીં પણ નો નીકળી વારી હ એ હાથ નથી ઓગી આપણે પેલા હેતરમાં ગલ હતા ને એથી લાઈને એક વાયસોર રોપે તો ને એક તો રોપે તો એ બા તો નહીં થયા પણ એનું બિયારું ઘરી હતું ને એથી અહીં જોવા તા આપણે ટારા હે આટલા સોરવા હી આ તઈ બે હી નહીં કહું તો બીજા તો ડુંગળીઓ વચ્ચે રહ્યા એક આઈ રહ્યો અને બે તો રહ્યા તો દેખો આપણે હે ને બિયારું થઈ ગયું ઓ બોલો તોય હંતે પોરગાન તોય આવી હી આ એક આવી મળી આવડી ડુંગળીઓ મસ્ત ઓગળી હતી પોરગાડ તો આવી બે ડુંગળીઓ ને 500 ગ્રામની થઈ જાય ને એવડી ઓગળી એવડી હતી ઊંઘાર હી પણ જે મળ્યું એમાં રાજી રહેવાનું એ વાત હાસી તાન નતું તાન હું હતું કે વેસ્તી લાવતા તન આ એક વર્ષથી પોરગારથી ઊંઘાર એક વર્ષથી ગઈ સાલથી વાઈએ આપણે આ ગઈ સાલથી ઘરની શાકભાજી તમે ભારી હ આપણે વેચતું તો હવે લાઈન ખાય પણ ઘેર બધા ના ઘરની શાકભાજી હોય ને એટલું સારું આપણા રીંગ કર્યા પછી કરી રીંગ કરે પછી તો લેહાડો ઉપાડી દઈએ પછી તો અમે ડુંગળીઓ ઉપાડી અને ઘેર લાવ્યા અને ઉપાડેલી આટલી નીકળી અને આવી રીતે પલુમાંથી ઓમ કાપી અને પછી આ તગારામાં નાખીએ અને પછી ઓમ જ એટલી થઈએ પછી તમામ બતાવીએ તો જો આપણે હે ને તે ડુંગળીઓ કાપી આટલી નીકળી જોવા કેટલી અહીં 10-15 મન જેવી એ જે હોય તો જો આટલી નીકળી અને અમુ આપણે જવાનું હ સણોનો ઓરું પાડવા ઓલી તો જો સણા થઈ જતા પણ આજે ખાઈએ કાલે ખાઈએ ઓરું પાડીને તો રહી જ જતું તો આમ આજે ટાઈમ મળે હો અને દક્ષુ 2 દન ઘેર હ આપણે તો એ ચાંદનો કહેતો કે મમ્મી મારે સણોનું ઓળું ખાવું પણ રિહાઈ હણે બહુ પેલા ઘેર જતો રહ્યો કે મન મમ્મી પેલા કરી આલ સણોનું ઓળું પાડી આલી આબુ કરવા કો મેં બેઠી હતી ને એટલે તો હમણાં આહત થોડી વાર મનાવું એટલે આમાં ઓળું ને ઉપાડીએ પછી હમણાં આવી જાય થોડી વાર મનાવું ચોરી આવે તો તમને બતાવું ન લુગરો ચોકો રહે એવું ઓય આ રેટ તો કે પહેલાં મને સણોનો ઓળો પાડી આલી કેવું થતું તો મેં કીધું આબુ કોમ પહેલાં પતાવી દઉં પછી આપણે એવું કરીએ તો હેડવામાં આપણે સણોનું ઓળું પાડવા જવું તો પહેલાં સણા ઉપર લાવીએ તો આવ્યો મારી રિહાઈ જતી રહ્યો તો હેડો આમ જઈએ આપણે બેટા હેડો જો મોઢું જુઓ છું હેડો મારસો ડા એવું કર્યા હેડ આમ આબુ કોમ પાલી છે તે તો તાને ઓહો હો એક કોમ તો કરવું પડે ને બેટા પહેલાં તું તેમ કંઈક આબુ જ કર્યા લો તો ચમ કંઈક કર્યા લે તો જો આ હસણો ખાવાનું રીહમણું શું દેખાય હારું હેડ લે હેડો મારસો ડા એવું
હેડો તો જો આપણે હે ને તે આઈ રહ્યું પહાણ જ હેતર તો હેડો આમાં છે ને લીલા લીલા જોઈને ઉપાડી નાખ્યું. લે બેટા તું ફોન પકડ. સારે વાડું ભેગી તેમ દખલો હમણાં પાછું કાઢ્યું એ આવી ગયો. આવું લીલું લીલું સાર હે ને તેમાં વાડવાનું થાય ભેગી ચણો ભેગી થઈ જાય ને એટલા કાલે બીજું ફાડ્યા સોનારે ચણા ને સાર બધું ભેગું દીધું બધા નખાવ કરેલું વાડી થઈ જાય ને એટલા જેમાં નાખી અગરા બોલાઈ ગયું કહું હરગીન વારો આવે તું હમણાં ની બળ જતા નહીં એમ ફેર દે તો દેતા હરગ બસ આમ ફેરી નાખો આ બાજુ આગું કરો તો આ બાજુ નહીં તો આ ભાઈ બુ અને ઓમ હરગા એમ મેલો હરગા મોર દે છે એમ સેલું પણ બરા હે તો જે કાવ આ બાકે બજહી એ બા હોય એમ પોરા કરો એમ કેટલા સાલા કરે એમ તો કયો લઈ ઘણા એટલા તો શું કરવાનું કતી ખાઈએ એટલા તો ખાસાથી થઈ જાય ને આમ પેજ નાખું ફેર નાખો તો આપણે હા ને આવરો પડી ગયો અને હું ટાઢું થાય એટલે એક એક સણામાંથી ખાતા જવું ને વેણતા જવું આ પાડી દીધો મેં સણોનો ઓરો માડી મેડમ શીબું છો હજી અલ્લે દખા મેડમ આઈ જો દક્ષ કુમાર ચલો સણા હે કહી ગયા ઓરો પડી ગયો ને અમે ખાવા માંડો ખાતો જો ને બેનો ગરમ હ જો આપણે હે ને દક્ષુણ હે ને ફૂલ લાલ લે પેલા લ્યો ખો બેટા આજરી હમણું હે એટલે બેટા બેટા કરવું પડે જો આપણે ખાતા જહું અને ઓમાં વેણતા જહું તો જો આજ તો મોટું કારું થાય તો જ ખરું કહેવાય સણા ખાધા બરાબર ને તો આજના બ્લોગમાં આટલું જ તો જો આમ ખાતા જઈને વેણ્યું તો બસ અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું ના બ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ મારો હોમની તો